જય સિદ્ધનાથ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જશો? અત્યારે આપણે આવી ગયા છે હોટલે એસીના સ્ટેન્ડ મારવા માટે. અમારા રવિભાઈએ સીડી ચડી દીધી, થાકી ગયા. બોલ રવિભાઈ, ચડી જાય સ્ટેન્ડ? ચડી જાય ને ભાઈ. અમારા દ્વારકાનો સીન. મંદિર છે પણ અહીંથી દેખાશે નહીં, ખાલી ધજા જ દેખાઈ છે. હવે અમારા રવિભાઈ નાળો ખોલે છે. ઓલી ગાંઠ છોડી નાખ રવિ, એક એ ગાંઠ છોડી નાખ. થાકી ગયા રવિ સીડી ચડીને. એમ कौन है ये लोग, कहां से आते हैं ये? કામની ના કહી દેવી કે લિફ્ટ ચાલુ કરાવીને પછી જ કે કામ કરવું. કે કામ જ નથી કરવું, કે લિફ્ટ વગર કામ જ નથી કરતા. એ અમારા માણસો લીપ હોય તો જ કામ કરે, નકર ના કરે. હાલો હવે એનાથી નાળો છે ને ખુલતો નથી, આટી જડી ગઈ છે. હાલો તો હવે અમે નાળાની આટી કાઢી લઈ બે થઈને. કલાકે કૂચે મળ્યા પછી આપણે નાળાની આટી નીકળી છે. તો હવે હું ને રવિ બે નાળાની આટી કાઢીને બેઠા જ હોય, કેમ કે એક છેડો પૂગી ગયો ને બીજો છેડો પૂગતો નથી છેટ નીચે લગીને. એટલે હવે મારો ભાઈ નાળો લેવા ગયો છે, એ આવે પછી આપણે ખેંચી લેવાની છે. બીજા માળે લગી મારવાનું છે. એવા બે સ્ટેન્ડ છે અને 14 ગ્રીલું મારવાની છે. ખાલી અત્યારે સ્ટેન્ડ જ મારવાના છે. આપણો નાળો આવી ગયો છે. તો હવે અમે સ્ટેન્ડ ઊંચું ખેંચી જોઈએ, કોઈ છે નહીં, અમે બે જ છીએ. તો હવે આપણે સ્ટેન્ડ ખેંચી લઈએ પછી તમને દેખાડશું. આપણે સ્ટેન્ડ ખેંચી લીધું છે, એક માળ લગીને ખેંચવા નતું, એટલે ઉપાધિ નથી કાંઈ. કેવું અઘરું લાગ્યું તું સ્ટેન્ડ? क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. એ ભાઈ કહે કે અઘરું તો લાગે જ ને ખેંચવું. એ કે કમ્પ્લીટ થઈ ગયું આપણું સ્ટેન્ડ, એક મારી દીધું એક કાલે. હેલો ગાઈસ, કેમ છો? આપણે બીજું સ્ટેન્ડ મારવાનું બાકી હતું, એ લાગી ગયું છે આજે કમ્પ્લીટ. હવે આમાં ક્લીટું વેલ્ડિંગ કરવાની છે, પછી બપોર પછી લગાડવાની છે. અમારા રવિભાઈએ ક્લીટું કરી દીધી છે હવે ચાલુ. આ બે ગ્રીલમાં મારી દીધી છે, હવે આ બધેમાં મારવાની બાકી છે. 14 ગ્રીલું છે, બીજી 4 આ છે. હવે બપોર પછી આમાં મારવાની છે ગ્રીલું. બાકી એસીના સ્ટેન્ડ તો કમ્પ્લીટ થઈ ગયા. તો હવે અમારા રવિભાઈ થાકી ગયા હતા, તો હવે મેં ક્લીટું મારવાની ચાલુ કરી દીધી છે. અમારા રવિભાઈ અહીંયા બેઠા છે, આરામ કરે છે. હવે આપણે આ 4 ગ્રીલુમાં છે મારવાની, બાકી બધેમાં લાગી ગઈ. ત્યાં બેઠા બેઠા ફોન યુઝ કરે છે. कौन है ये लोग, कहां से आते हैं ચાલો તો હવે હું ક્લીટું મારી દઉં, પછી આપણે મળીએ. ક્લીટું લાગી ગઈ છે ગ્રીલુમાં બધેમાં, ટોટલી ગ્રીલુમાં લાગી ગઈ છે. હવે ખાલી બપોર પછી લગાડવાની છે નાળાથી ખેંચી ખેંચીને. 4થા માળે ને 5મા માળે ને એ રીતના ખેંચવાની છે. હું બાંધવાનો જાઉં નીચે નાળામાં, મારા રવિ ખેંચીએ અને ધવલ ખીલા મારી છે. તો ચાલો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો મળીએ પછી. હલો ગાઈસ, તો અમે આવી ગયા છીએ. હવે 4 વાગ્યા છે અત્યારે. તો હવે અમે ગ્રીલું મારવાનું ચાલુ કર્યું છે 5મા માળેથી. તો હવે ગ્રીલ ખેંચવાનું ચાલુ થઈ ગયું છે નાળાથી.
રવિ ખેંચે છે ઉપર. ચાલો તો હવે ગ્રીલું મારી લઈ પછી મળીએ આપણે. આપણે ત્રીજી ગ્રીલ મારવાનું ચાલુ કરી દીધું છે. આ ત્રીજી ગ્રીલ છે. ટોટલ 14 ગ્રીલું છે. તો ચાલો હવે ગ્રીલું મારી લઈ. અમારા રવિભાઈ ઊભા છે ડોકું બહાર કાઢીને. अच्छा हमको सिखा रिया है अच्छा હું આવી ગયો તો ઉપર નીચે ગ્રીલ બતાવી દીધી છે. હવે ગ્રીલ મારે છે. એ ગ્રીલ મારે છે, ખેંચે ઈ છે, લગાડે ઈ છે. હમણાં ખીલા મારી દેશે એટલે રેડી ઈ ગ્રીલ કમ્પ્લીટ. પછી ઈ ગ્રીલ રવિ કેવી ફોરી પડે ગ્રીલ મારવી? હવે રવિ તો હવે હું નીચે જાઉં છું, પાછી બીજી બાંધી દઉં છું. એ ગ્રીલું મારે છે તો ચાલો હવે નીચે જાય. ગ્રીલ બાકી છે મારવાની. રવિભાઈ ઘોડે ચડીને મારે છે ગ્રીલ. બાકી બધી ગ્રીલો કમ્પ્લીટ થઈ ગઈ છે. આ ગ્રીલ એક બાકી છે, ત્યાં ખાચાવારી આવશે. બાકી બધી લાગી ગઈ છે, કમ્પ્લીટ થઈ ગઈ. બધી ગ્રીલો ટોટલ એક મારી દીધી છે. તો ચાલો મળીએ હવે પછી નેક્સ્ટ ટાઈમ. લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો.